નમસ્કાર મિત્રો, કેમ છો? ફરીથી આવી ગયું છું એક નવા ઇન્ફોર્મેશન સાથે. કાલે એક એલસી માટેનો એક પરિપત્ર સરકારશ્રીએ જાહેર કરવામાં આવ્યો છે કે પહેલાંની અંદર તમારે પહેલાં અટક, પછી નામ, પછી ફાધરનું નામ આવતું હતું. તેનું ફોર્મેટ હવે ચેન્જ કરી નાખ્યું છે. ફર્સ્ટ નેમ, મિડલ નેમ ને લાસ્ટ નેમ. લાસ્ટ નામની અંદર તમારી સરનેમ આવશે, પહેલું નામ, ફાધરનું નામ, પછી તમારી અટક આવશે. તો આ એલસીનું આ ફોર્મેટ જોઈએ તમે ચકાસી લો. જૂન 2025થી નવું પરિપત્ર આવ્યો પ્રમાણે હવે એ પરિપત્ર પ્રમાણે બનવા જઈ રહ્યા છે. તો તમારે તમારું નામ ચકાસી લેવું. પહેલું નામ, પછી ફાધરનું નામ, પછી અટક આવશે. તો એની અંદર આધાર કાર્ડને પણ એવી રીતેની સિક્વન્સ જોઈ છે. આધાર કાર્ડ અને એલસી ઓકે છે તો એના ઉપરથી તમારું આધાર આઈડી પણ સ્કૂલમાંથી જ બની જવાનું છે. તો આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે વાલી મિત્રોશ્રીને, કે તમે તમારું એલસી જ્યારે આવે છે તો તમે ચેક કરાવડાવો. પાછળથી ચેન્જીસ કરવામાં બહુ તકલીફ પડશે. તો તમે જ્યારે એલસી આવે છે તો તમે આ ચેક કરો. કાલે જ ગાઈડ પરિપત્ર બહાર પાડવામાં આવે છે. જો એની પીડીએફ જોતી હોય તો પણ હું તમને મૂકી દઈશ ને અહીંયા આગળ તમને પણ જોવા મળી જશે. અને કોઈ ઇન્ફોર્મેશન, કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. પ્લસ આપણી ઓફિસ દ્વારકેશ ઓનલાઈન સેન્ટર કરણ નગર રોડ ઉપર પણ તમે એની મુલાકાત લઈ શકો છો અને સચોટ માર્ગદર્શન મળી રહેવાનું છે. થેન્ક યુ સો મચ.